નહીં, મણકાના રોગોની અંદર જનરલી ઓપરેશનની જરૂર બહુ જલ્દી નથી પડતી. એ બધા ફિઝિયોથેરાપી, એક્ટિવિટી રેસ્ટ્રિક્શનથી અથવા તો એક્ટિવિટી મોડિફિકેશનથી એ બધાથી મોસ્ટલી જે શરૂઆતના તબક્કામાં હોય છે એ બધા રોગો મટી જતા હોય છે, કંટ્રોલ બી થઈ જતું હોય છે. પણ પછી વારંવાર વધારે પડતું કામ કરે, વધારે પડતું વજન ઉપાડવાથી, વધારે પડતું સ્ટ્રેનસ વર્ક કરવાથી ફરીથી એ વસ્તુ વારંવાર થયા કરે. મણકાના રોગોની અંદર અમુક વખત એવું બી થતું હોય કે શરૂઆત થોડી તકલીફ થોડી વધારે હોય તો એવા કેસની અંદર અમુક વખત દવાથી અસર ના થતી હોય તો અમે લોકો કમરના મણકાની અંદર જે ગાદી ખરાબ છે, જ્યાં ગાદી નસ ઉપર દબાણ કરે છે, ત્યાં ઇન્જેક્શન આપતા હોઈએ છીએ કમરની અંદર. એને એપિડ્યુરલ ઇન્જેક્શન કહેવાય છે. એટલે એ એપિડ્યુરલ ઇન્જેક્શનથી બી લગભગ 70-80% લોકોને ઓપરેશન કર્યા વગર મટાડી શકાય છે. ઓપરેશન તો બહુ દૂરની વાત છે કે જે દવાથી, કસરતથી, આરામ કરવાથી કે ઇન્જેક્શનો આપવાથી બી રાહત ના થાય એવા લોકોની અંદર છેલ્લે ઓપરેશનની જરૂર પડતી હોય છે. મણકાનું ઓપરેશનની વાત આવે એટલે કોઈ પણના મગજની અંદર એક જ ડર કે મણકાનું ઓપરેશન કર્યા પછી માણસ બેઠું ના થઈ શકે, જિંદગીભર ખાટલામાં રહે, કશું કામ ના કરી શકે. આ બધી માન્યતાઓ છે, એવું જરૂરી નથી. એ બધી વસ્તુ બહુ રેરલી અને અમુક લોકોમાં જ થતી હોય છે. બાકી હવે તો નવી આધુનિક ટેકનોલોજી અને નવી તકનીકોનો ઉપયોગ કરીએ. હવે મિનિમલ ઇન્વેઝિવ જે નાનો ચીરો કે નાનો કાણો પાડી અને દૂરબીનથી બી મણકાના ઓપરેશનો થતા હોય છે અને ફાસ્ટ રિકવરી આવતી હોય છે. હવે નવા જે ઓપરેશનો છે મણકાના, એમાં તો બીજા દિવસથી દર્દી ચાલી શકે છે અને લગભગ 1-2 મહિના પછી તો ઘણા બધા દર્દીઓ ખેતરોમાં કામ કરતા હોય છે. અમે લોકો જનરલી મણકાના ઓપરેશનમાં જે મોટું ઓપરેશન હોય તો 3 કે 4 મહિના કામ કરવાની ના પાડતા હોઈએ છીએ, પણ ઘણા દર્દી 2 મહિના પછી બી ખેતરમાં કામ કરતા જોયા છે, 1.5 મહિના પછી.